આપણા શાસ્ત્રોમાં સત્સંગનો સંતોનો બહુ મહિમા બતાવ્યો છે. એટલો બધો દુર્લભ કીધો સત્સંગને. કેમ? આપણી ઈચ્છાથી નથી મળતો. સત્સંગ મળવો એ કૃપાનું ફલ છે. અને એમ કીધું છે કે કેટલાય જન્મનો યોગ હોય ત્યારે મળે છે. સાંભળવા મળ્યું એ ફલ મળ્યું કહેવાય, યોગ પૂર્વનો હોય છે. એટલે સત્સંગ ગમે ત્યારે નથી થતો અને ગમે એની પાસેથી નથી થતો. સત્સંગ કરવાનો પણ યોગ પડેલો હોય છે અને સામે જે બેઠા છે એને સાંભળવાનો એક યોગ પડ્યો હોય છે. નહીતર સાહેબ ઘરમાં જ સત્સંગી આત્મા હોય છે અને છતાં કોઈ નથી લાભ લઈ શકતા. મીરાબાઈનો લાભ ન કુટુંબના લઈ શકાય, નરસિંહ મહેતાનો લાભ ન લઈ શકાય, એવા તો કેટલાય ભક્તો ભૂતકાળમાં, ભવિષ્યમાં, વર્તમાન કાળમાં છે કે બસ એને ગુણ દોષ દેખાય છે, લાભ ન લઈ શકે સાહેબ. અને હકીકતમાં એમના નસીબમાં ન હોય ને તમે એમ કહો કે મારે તમારી સામે સત્સંગ કરવો છે, સાહેબ તમે કરી જ ન શકો. અને પેલા સાંભળી જ ન શકે, કાંઈ મહેમાનનો ફોન આવીને ઊભું થઈને જવું પડે. એનો યોગ પડેલો હોય એ નિશ્ચય વાત છે, બિલકુલ સત્ય છે. કારણ કે રામચરિત માનસમાં એવું લખ્યું છે, ભગવાન શિવ પરણીને આવ્યા અને પછી પાર્વતી, ત્યારે કેટલાય વર્ષો વીતી ગયા, સમય વીતી ગયો. એક દિવસ ભગવાન શિવજી એમની સામે સત્સંગ કરવા બેઠા. તો તુલસીદાસજી ચોપાઈમાં એમ લખે છે, રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમય મન ભાષા. શિવજીના માનસમાં કથા હતી, સત્સંગ હતો જ, સમય નહોતો. સમય નહોતો એટલે પાર્વતીનો સમય નહોતો પાક્યો. અને એક દિવસ એવો આવ્યો ને ત્યારે સામેથી પાર્વતી કહે છે કે પ્રભુ મને સંભળાવો ને, જે મારા મનમાં જે શંકા હતી ને. ત્યારે જિજ્ઞાસા નહોતી, અત્યારે જિજ્ઞાસા છે. ત્યારે અહમ હતો, અને જેના હૃદયમાં અહમ હોય ને એ કોઈ દી સત્સંગને સાંભળી જ ન શકે, અંદર ઉતારી જ ન શકે. કારણ કે અંદર પેલો ખાડો બુરાયેલો હોય, અહમનો ટેકરો હોય. જેને પાણીના ખાડા ભરવા હોય ને એને ખેતરમાં ખાડા કરી રાખવા પડે. અને વરસાદ તો આવે જ આવે એટલે ખાડો ભરાય, પણ એમાં તમે જો ટેકરો હોય ને ત્યાં પાણી ગમે એટલું વર્ષે ન આવે. એમ અહમનો ટેકરો લઈને બેઠા. આ શું મને કહેતા હતા? તો સાહેબ અહીંયા કોઈ દિવસ કાંઈ ન ઉતરે, પણ જિજ્ઞાસાનો ખાડો એને કર્યો હોય ને તો સાહેબ એક એક શબ્દ ઉતરી જાય એના જીવનમાં. એટલે પાર્વતી જિજ્ઞાસાથી પૂછ્યું છે કે મને સમજાવો. અને ગોસ્વામીજી એમ લખે, પાઈ શું સમવું શિવા મન ભાષા. સમયની આગળ શું શબ્દ વાપરો? સુંદર સમય હવે છે. અત્યાર લગી સમય નહોતો, હવે આવી ગયો છે, પાકી ગયો છે. હવે આપ કલ્પના કરો, પૂજ્ય બાપુની જન્મભૂમિ ક્યાં, ક્યાં એમનું કુટુંબ, અને આશ્રમ તો કાંઈ નથી. આ અત્યારે જે થોડોક સારો દેખાય છે એ તો હમણાં બનાવ્યો ને, બાકી બાપુની હાજરીમાં તો કાંઈ. તો આથી ને તો વીઆઈપી આશ્રમો કેટલાય એમને છોડી દીધા છે. એમને બધા આગ્રહ કરતા હતા, અહીંયા રોકાવો, અહીંયા રોકાવો, ક્યાંય નહીં. ફરતા 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 અહીંયા કેમ આવ્યા? કારણ કે આ કેટલા જન્મની મુલાકાતની રાહ જોતા હશે. કેટલાયનો એમને ઉદ્ધાર અહીં કરવાનો છે. આ ભૂમિને કંઈક પાવન કરવાની હશે. સાહેબ અહીં 17 વર્ષ રોકાઈ ગયા. અને
એમાંય તમે જો કેટલાક રોજ આવતા છે એને સત્સંગ નહીં મળ્યો હોય, અને કેટલાક વર્ષે એકાદી વાર આવતા છે એને સત્સંગ મળ્યો હશે. એટલે ક્યારે કરવો ક્યારે ન કરવો, કોની પાસેથી સાંભળવો કોની પાસેથી ન સાંભળવો, એ હકીકત મારા અને તમારા હાથની વાત નથી, એનો યોગ પડેલો હોય છે.